બાજ રસોઈ હારી આવે ને ગેરંટી નહીં. આની ઉપર નાખવાનું ને. હા આવી ચેલેન્જ લ્યો ને તે બધું એનું સાંભળવા મળે. આમ કરવાનું ઘંટાડા. મારી ઈચ્છા એવી છે કે સપના સાડી પહેરે ને તો સારું. ફર્સ્ટ પેપર ડાયરેક્ટ મદદ કરાવો ઢોર જોતો ગાઈસ આજનો વ્લોગ કંઈક યુનિક છે કેમ કે આજે છે વડીલોની એટલે વડીલો જે કે એમ કરવાનું છે. હા વડીલો છે ઈ જ ભાઈ. આમ એવરેજ છે ને આપણી સંસ્કૃતિમાં વડીલો કે એમ જ છોકરાઓ કરતા હોય ને અમારા ઘરમાં તો ખાસ અમારે એમ જ તે એની સંમતિથી જ બધું થતું હોય. પણ આજે એ લોકોને એક્સ્ટ્રા પ્રો મેક્સ પાવર મળવાનો છે. ઈ જેમ કે છે ને એમ અમે છોકરાઓ બધા કરવાના છીએ, બરાબર? એટલે એ વડીલોમાં કોણ તો મમ્મી પપ્પા બા અને દાદા આ 4 વ્યક્તિઓ જે કે છે ને આજ આખો દિવસ 24 કલાક સુધીની ચેલેન્જ અમારી અમે પૂરું કરશું. એટલે મમ્મી રેડી છો બધું કહેવા માટે? પ્લાન વિચાર્યા છે હું કેશો? સવારની પ્રાર્થના કરવાનું ઓમ પૂર્ણ બધો. હા અને વિકાળ સંજ્ઞા હા અને બાજરીનો રોટલો બપોરે ખાવાનો. બપોરે બાજરીનો રોટલો. વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તો ભાઈ સાંજે બાજરીના રોટલાનું મેનુ આવી ગયું છે અને ઈ કહે છે એટલે કરવાનું છે. હું બટા હા આવી ક્યારેક ચેલેન્જ લીધા કરવી જોઈએ. સાંજ સુધીમાં કેટલા એક્સપિરિયન્સ થાય છે, બધા શું આજ્ઞાઓ આપે છે આજના બ્લોગમાં એ જોવા મળશે. હાલમાં તો અત્યારે બટેકા પૌવા રેડી છે. તો જો આ બટેકા પૌવા અને ચા દૂધ તો જમી લઈએ. અને રે અહીંયા હાલ બટા, હું વ્લોગ શરૂ કર્યું મેં ત્યારથી તું નકરી વાત કરે છે. હું કહેતી હતી હે હું મોટેથી બોલ. 2 દિવસનો મામાના ઘરનો એક્સપિરિયન્સ શેર કરે છે. હા નહીં અત્યારે નથી જવાનું ક્યાંય, બેચ મૂકી દો. ચાલો તો ફટાફટ ચા નાસ્તો કરી લો પછી મળો. બા આજે એવી ચેલેન્જ લીધી છે કે 24 કલાક વડીલો કે ને એવું મારે કરવાનું. તો આજ તમારો દિવસ છે. તમારે તમારે ક્યાંક જવું હોય ગમે કંઈક કરાવવું હોય અમારી પાસે તો કહેજો. ઓકે ફોન નથી જોવાય સોળે પૂરવા દે. તમે જો પહેલું જ કામ આવી ગયું, ચોળી ખોલવાનું. બપોરે ભાઈ ચોળીનું શાક બનવાનું છે. અને મારું આમ તો નસીબ કહેવાય કેમ કે આટલી ચોળી જ વધી. એટલી વધી છે ને એટલી મમ્મીએ ખોલી નાખી. લાટ વિણાઈ ગઈ. આમાં દાણા પોલા છે. આ ખુશબુ સેલાઈ હારી મમ્મીએ ખોલી નાખી. તો આને હવે પોલા કટિંગ કરી નાખો. મમ્મીને કામ કરાય તો કેવો સારો લાગે. મમ્મીને કેટલો આનંદ થાય કે આમાં દીકરો મારું કામ કરાવે છે, મને મદદ આપે છે, મને કેવું ગમે. કઈ કાપવા નીકળી છે કેજો? કુણી કઈ આપું? આ નવું શાક મને આપો, લાલ તમરા. અમારા ઘરના ચાકાઈ જો નાના ડીટીઓ આગળ પાછળનું કાઢી નાખવાનું ને. હા અને વાગે તો નો વાગે ને. અમારા ચાકા છે ને ઘરના બુઠ્ઠા બહુ. જો કે ગુજરાતી લોકોના મોસ્ટ ઓફલી ચાકા બુઠ્ઠા જ હોય. બે શાખા એવા સારા. આ બુઠ્ઠું જ કહેવાય. આમાં સામે અડવીને આમ અંગૂઠો અડે ને તો જો અહીંયા વાગે નહીં એટલે બુઠ્ઠું કહેવાય. બાકી બધાના ચાકા કેવા હોય? પણ એ એવું છે નોનવેજ ખાતા હોય ને એ લોકોના ચાકા ઓલા ધારદાર હોય કેમ કે એ લોકોને એવા જોતા હોય. મમ્મી આટલા રેડી ને? હા આમાં છે સેમ્પલ. જોઈ જો ચોળે ફોલવામાં સેમ્પલ જોઈ. તો આટલા એવા શાક મમ્મી શું થાય એક સાલી 2 જણા ખાય? આટલી તો મૂકી દીધી લાટ બધી વીણી. ક્યારના ફોલો છો બાય ફોલી. મમ્મી અડધી ગુજરાતી બાઈઓ આ શાક કેમ નો બના ખબર? ટાઈમ ન હોય ફોલવાનો. હા આમાં હું આખો દિવસ સ્ટોન ટાકતા હોય બિચારા, મશીને બેઠા હોય. ત્યાં સોલી ફોલવામાં કલાક થઈ જતી હોય તો પછી કઈ રીતના જ ખાઈ. કોક જ ઘર એવા મમ્મી હશે આપણા જેમ કે બધી જ જાતના શાક ખાવાના ને બધું કરવાનું. અને એ બધાનું રીઝન જાય ને તો મારા પપ્પાને, કેમ કે મારા પપ્પા પહેલેથી કહે કે ઘરમાં સ્ત્રીઓએ કામ નહીં કરવાનું એમ. એ પહેલેથી નિયમ હતો કે મમ્મી ગમે એવી પરિસ્થિતિ. અમારે કેટલા અમે પેલા ઓલા હતા કેવા કહેવાય ગરીબ, પૈસા નહોતા અમારા પાસે બહુ પેલા, પણ કામ નહોતું જ કરવા દીધું પપ્પાએ. તમારે કરવું હતું? હા કામ ટોન લગાવવા પણ લગાવવા ન દેતા. મમ્મીની ઈચ્છા હતી, કાકીની હતી? હા બેની હતી. બેની ઈચ્છા હતી કામ કરવું છે. કેમ કે થાતું કેવું આખી શેરીમાં બધી જ બાઈઓ લગાવતી હોય. કાકીને મમ્મી બે જ ફ્રી અને પછી કાંઈ કામ નહીં, જ્યાં બેહવા નીચે બધા પોતપોતાના કામમાં હોય એવું થાય. લગાવતા તોય હું કાકી ટોન લગાવતા તોય તાર પપ્પાને કાકાને આવવા ટાઈમ થાય ને એટલે પછી મૂકી દઈ હાડી. તેને નથી ખબર પપ્પાને ક્યારેક એવું કરતા ટોન લગાવાય તો શું કરવું. ગાઈઝ આજે દેખાય ને આવું કટિંગ આ મેં કટિંગ કર્યું. કેમ કે મારું કટિંગ છે ને પરફેક્ટ ન હોય. પહેલી વખત આમ જો નવી સ્ત્રી કટિંગ કરે ને એ આવું કરે. કેમ હકેલ લીધું? લે આ વીણેલું કસરું વીણું છું. આ તો કરવાની છે ને. હા વીણમાં
પણ તારે એકલા ફોલવાનું છે મગ ફોલવા. હું એમ કહું કે આખી નાખ દે ને શાકમાં. વીણા કે ને લોટ બાંધવા જા. લોટ બાંધવા હવે લોટ બાંધતા નથી આવડતું. આવડશે મેં આ મમ્મી સોળે ના શીખવાડે જા. ઓય શીખવીશ. તમારે શીખવું હોય તો શીખવી દો. હાલો ભાઈ મારે એટલું કામ ઓછું. કઈ જિંદગીમાં પહેલી વખત હું લોટ બાંધવાનો છું. હાથ ધોઈને હો. હા હાલો સોળે ફોલાઈ ગઈ. હવે હું મેન લોટ બાંધવા જશું. દીકરો એકાદ બાદ દેશમાં ગયો હોત ને તો બધું રાંધવા શીખવું પડત. બાજરાના રોટલા ઓલું લુગડું પાથે ને આમ થાબડે ખાવાનું વૈસાદ થયો હોય તો પછી ભાખરી આમાં લુગડું નાખીને વાણે. પછી ખીચડી ને એવું નહોતું કે મમ્મી ખીચડી કેમ કરે, ખીચડી તો બળી ગઈ. પછી છોકરા મમ્મીને ફોન કરે તો કે મમ્મી કે થોડુંક પાણી નખાય, ધીમો ગેસ રખાય તો ખીચડી હારી સડાય. બહાર જાય તો છોકરા શીખે ને, આ મમ્મી પાપા છોકરા ન શીખે. બાની વાત સાચી છે. ઇન્ડિયામાં રહેતા હોય ને એમાં છોકરાઓ મમ્મીને કામ કરાવતા જ ન હોય. એવું અમારું તે લાઈફ આખી અલગ જ હાલતી હોય. ઘરના કામ આવે, લોટ બાંધવાનું ક્યારેય થતું જ ન હોય. ચાલો ફટાફટ હવે લોટ બાંધીએ. વિદેશ જાય તો કરવું જ પડે. ક્યાં જાય ત્યાં મમ્મી કે હારે લઈને જાય, પછી ડિપેન્ડન્ટમાં બોલાવે બા. બહાર જાય તો શીખે, નકર તો ન થાય. ઘરે તો ન જ કરે. એ ભી પડે ને તો સમાજ શીખે છે. તો જ શીખે સમાજ ને. આપો. ખાવું એટલે શીખવું પડે હા ને રાંધવું તો પડે. કે નકરા રોટલા ને ભાખરી તો હાલે નહીં. એટલે નચ નવું રાંધે શીખે. ગૌરીબેન છોકરો ગયો છે ને તે હું રાંધતા આવડે કે હા ને ન આવડે ને પૂછી બા કેમ રંધાય, એટલે મેં એમ કઈક આમ કર અમને આમ કરાય એમ. એટલે શીખી ગયા છે હવે રાંધવા. ને બહારનું કઈ મળે નહીં, મળે તો મોંઘું બહુ હોય. મોંઘું બહુ હોય. પછી એકને મેં ગીતાબેન ભાણી આવ્યો ને તે મેં એમ કીધું મેં તો તમે એ કે 500 છોકરા હારે છે તો મેં કીધું વાસણ એવું કહે તો જે બગાડે એ ઉઠકે. ત્યાં બગાડે એટલે તું ઉઠે, એને બગાડે એટલે હું એ ઉઠકે. હા એવું હોય એવું. અને રાંધી બધાય કોઈ શાક કરે ને કોઈ સુધારે ને કોઈ ઓલું કરે ને ઓલું કરે, પણ વાસણ તો કે જે બગાડે એ ઉઠકે. હા એવું છે વિદેશમાં. હા એ તો બહાર જવું જ બધું એવું છે. માં એ માં બીજા વગડાના વાહ. વાહ વાહ. માને હાલમાં તો આવે નહીં, પણ હવે માની કિંમત વહી ગઈ છે હવે. ભાઈ કોમેન્ટ કરતી જો બરાબર. તમે સારી સારી બાને આશીર્વાદ આપો મસ્ત મજાના. અને બા વિશે કંઈક તમે સારા વિચારો લખો. બા આ વિડીયો જોઈને જે લોકો કંઈક તમારા વિશે પ્રતિભાવ હશે ને લખશે, પછી એ હું વાંચીને તમને સંભળાવીશ કે આવું આવું લોકોએ તમને કીધું. જાણો ને સારી વાત તો બહાર પડે ને. હા સારી વાત તમારા સુધી પહોંચાડીશ બરાબર. હા તમારે વાટું ખૂટી હોય તો આવો અહીંયા લોટ બાંધવા. હમણાં બાને દાદા ને જમવા બેસાડવાનો ટાઈમ થઈ જાય. લે આવ્યો. જો ભાઈ આ બાજુ છે ને હેનું શાક કહેવાય? આ ચોળીનું જ છે. ચોળીનું શાક બની પણ ગયું છે. સુકલ ચોળીનું છે. ઓલી બાજુ દાળ છે. હવે ભાઈ લોટ ક્યાં છે? લોટ મને દાળ વઘાર દેવો. નહીં હોય એમ વઘાર. અત્યારે તું વડીલ નથી. વડીલો ચેલેન્જ છે. બા કે વઘાર દેવો. બહાર નો કઈ મને એવું. કયો લોટ લેવાનો છે? ઈ આ પેલો લોટ લેવાનો. જોઈ હમણાં ઈ લઈ લે. એની ટેવ છે ને એટલે. ચાલો કેટલો લેવાનો છે? એક વાટકો. ઈ આખું સાજુ. એ ક્યાં બાર ઢોળાય? આ તો એવું નહીં ઢોળાવા હા, હાલશે દેવાનું. એટલું? હા નાખો. હાલો ઓકે. બસ હવે પાછું ભરલો એક. હજી એક? હા આમ જ આપણા ઘરનો લોટ ખૂટી જાય. એટલું બધું નહીં, અડધું. અડધું આટલું? બસ હવે થોડો કેવો નાખો. થોડોક એવો નાખીએ હાલ. બસ બસ હવે અહીંયા રહેવા દેવાનું. આને અહીંયા રહેવા દે. અહીંયા રહેવા દે. પહેલા જ હાથ બગડી ગયા. અને ભાઈ લોટ બાંધવા માટે તો મારે સૌ તો કઈ નકરા હાથ ન ધોઈ રાખવાના હોય. લોટ વીંટી લઈને કાઢવી પડશે. હવે સમજાણવા નેપકિન કેમ રાખે રસોડામાં. ચાલો તો પેલા તો હું વીંટીયું કાઢી નાખું, કેમ કે લોટમાં ઈમાં વીંટી ભરાઈ જાય અને તો માંડ સફાઈ થઈ છે. લ્યો મમ્મી વીંટી આ મૂકશો. લાવો ખીચમ નાખ દો કે તમે રાખો. રોટલી વણાય એવો લોટ રાખજો. મારા એક્સપિરિયન્સ મુજબ નીચે છે ને આમાં ખાડો રાખવાનો હોય, પછી એમાં પાણી નાખવાનું. મોણ થોડું નાખવું છે. તો એવું મેં જોયેલું છે વિડીયોમાં. તો ખાડો કરી હવે કેટલું નાખવાનું? પેલા નાખો, બાંધતું જવાનું, નાખતું જવાનું. તો ચમચી થી લોટ ન બાંધવાનો હોય, અરે. હાથેથી બાંધવાનો. હાથ ન બગડે. આવું વિદેશ રહેતા છે ને ઈ નહીં કરતા હોય. એટલે કરતા જ હોય ને કઈ આમાં હાથ બગડે લોટ. અરે ઈ લોટ ડોવાનો નથી હો, રોટલી કરવાની છે. ભજીયા નથી પાડવાના. હાલ થઈ ગયું ને, પાણી બધું નાખી દીધું મેં. હાલે આ પકડ. હવે બાંધો. આ લોટ બાંધવાનું જોઈ જાય ને કોક, પછી રોટલી ખાવાનું બંધ કરી દઈએ આમાં. હાલે તો મને ઘણી વાર રસોઈમાં એમ થાય કે નહીં, બધાને ઘરે એમ થતું હોય, આપણે જેન્ટ્સને છે ને એમ બધું બહુ હોય કે આ વસ્તુ ખવાય આ ન ખવાય. રસોઈમાં આ મુઠ્ઠી વસ્તુ બંધાય, આમ મુઠ્ઠીથી બંધાય. હા પણ આમાં પાણી ઘટે સપના. હા પણ નાખવું ને. લાવો કેંગન વોટર 9.5 pH ફૂલ ઓક્સિજન વાળું પાણી. થઈ ગયું પાણી. આ લોટ તો ભેગો કરતો જવાનું.
થઈ જાય ક્યાં વાહે આ હાથથી કોઈ બચી શક્યું છે? આજ મારે નિરાજ છે આ બધું કામ ચિંતનભાઈ જ કરાવું સાજ એમ થાય કે આ તારો આ લોટ બાંધ્યો ને લાગુ થાય બાયુને કે જો એને ઈ છોકરો લોટ બાંધી દેતો તો એની વહુ ને ઈ કે તો તમે લોટ બાંધો એમ કે હે તરત હવે ભાઈ સાચી વાત છે ને બાંધણું નથી કરવાનું આપણે વિડીયો જોઈને કે ભાઈ ચિંતનભાઈ કામ કરે છે તમે કરો, પણ ઝીણી ઝીણી કામમાં હેલ્પ કરાવવાની છે. અને એક દિવસથી અમારી જેમ તમારે ચેલેન્જ લેવાની છે, ભલે વ્લોગ ન ઉતારો તમે પણ બસ અમે વધી ન જાય. તમારે એવી ચેલેન્જ લેવાની છે કે એક દિવસ મમ્મી પપ્પાની આજ્ઞાનું બધી વસ્તુનું પાલન કરવાનું, બરાબર? કઈ કઈ વસ્તુ કહે છે તમે જોવો અને બા દાદાની આજ્ઞાનું પાલન કરવાનું, પછી જે કામ કહે એ બધું કરવાનું એક દિવસ એના નામે, બરાબર? મોસ્ટ ઓફલી તો મેં કીધું એમ સવારે કે આપણી સંસ્કૃતિ મુજબ આપણે આપણા મમ્મી પપ્પાનું જ માનતા હોવી અને એની આજ્ઞા પ્રમાણે જ આપણી સંસ્કૃતિ ચાલતી હોય, પણ તોય કેટલી વસ્તુ એવી હોય કે એ આપણે સમય જાતા એનું માનતા ન હોય એટલું ઇગ્નોર કરતા હોય. આજ બધું થઈ જાય, આવી ચેલેન્જ લ્યો ને તે બધું એનું સાંભળવા મળે. આજે તે કેમ લોટ બાંધ્યો? હા દાદા આજે મેં એવી ચેલેન્જ લીધી છે કે વડીલો કે નહીં હું કરીશ, એટલે હું આજ લોટ બાંધું છું. મારી મમ્મીએ કીધું તું લોટ બાંધવા માંડ. આજે હું કહું એવું બધું કામ તું કરીશ ને હા વાત પછી ડાળે બનાવવી પડે. હા દાદા હા કરી દાળે વાસણ બનાવી તો ઉટકવા પડે. વાસણ આ તો અઘરું થયું. આ સપનાને પોરો આજ સપનાને નહીં દાદા, મારા મમ્મીને પોરો આજે. મારી મમ્મી જો તમે ત્રણેય શાંતિથી બેઠા, હું અહીંયા છે ને આ બાજુ લોટ બાંધું છું. ભાઈ દાદાએ દાળ વઘારવાનું કીધું છે, બનાવવાનું કીધું હતું, પણ હવે દાળ ઓલમોસ્ટ બની ગઈ, મેં તમને બતાવ્યું હતું. હવે મારે છે ને આમાં વઘાર મારવાનો છે તો ઈ મારી લઉં. વઘાર કરતી ધીમો ગેસ રાખજે અને તેલ ઉડે નહીં. ગાઈસ આપણો લોટ બંધાઈને ફાઇનલી રેડી થઈ ગયો છે. દાદા કે રોટલી બનાવી કેવી થાય છે? મેં રોટલી વણેલી છે, કઈ ભાખરી ની કઈ રોટલી ની એવી થાય જાડી થાય? જાડી. અચ્છા મારથી રોટલી તેવું આ ન ન હોય બને, તે શું રોટલી કરીએ? ભાખરી થઈ જાય જી. શીખાવ હોય ને એને રોટલી ન બને, પેલા ભાખરી બનાવી, જાડી હોય ને એટલે બની જાય. હા સપના રોટલી મારે બે બટકા થાય. પપ્પાની નાના પછી આપણે દૂધાણું હોય તો દાદા આપણે તે ગાય રાખતા, તે ગાય તો દાદા દોવા જાય ને રસોઈ બનાવો, પછી છોકરા હુઈ ગયા હોય ને આડે પડકે આમ દૂધ પાય ને આમ પછી હુવાઈ દેતા. અચ્છા મને મદદ કરાવતા રોટલીમાં ને બધું કામમાં. ગાય દોતા. હા દગાઈ દોતા મદદ કરાવતા. ઢોર જોતો ચાય ફેરવી હા સાહેબ ફેરત બાજુ ઢોળી લઈ એવું કઈ વહેલા નવરા થાય ને ભાઈ. બે ને સાહેબ ને નો થાય, બે નેત્રા બે ફેરવી ઉભા. ચાય હવારમાં હા ચડાવી દે, નેત્રા તાણવાના. પછી આપણે મોટર તો પછી લીધી, પેલા ઈ હતા અને પેલા માણા હંસા હતા, બે આપણે ભેહું નહોતો ઉચ્યું. લીધો. બેઠા બે બેઠા પાડી એક ઉચ્યું, ફેરવાય ભેહું, તો નંકુડિયું, ઉભા નંકુડિયું. ફેરવાય ને રોવાય એકી મોટી જબરી. હજી છે હા આપણે ઈ હા એમાં છે ને જેને મિત્રોએ ન જોયું એવું, જમીનમાં થોડોક ખાડા જેવું હોય, ઈ તો પછી ખાંડણી વાળું કે હા ઓલું તો ખાણીયું. પૂછ્યું હોય, પૂછ્યા માથે ગોળી મૂકી હા. અને એમાં ડેર હોય, આવું ડેર હોય ને આમને રોવાય નાખવાનું. ફૂલડું નાખવાનું. પછી ડેર ને આયા છૂટકે હોય ને આમ બે નાખી દેવાનું, પછી ડેર આમને સોટી રહે, પછી બે જણા સાય ફેરવાની. ઈ ફૂલડું એટલે જેવણી. ફૂલ હોય ફૂલ આવું. આ ફૂલ જેવું હોય, જાવણી હોય. જેવણી અને લાકડાની હોય, અને માટીમાં છાશ નાખે ને પછી માખણ બને આમાં વધુ, એમાં વધુ આમ ચડઘમ. હા ફટાફટ થતું હોય. તો એવી રીતના માખણ બનતા ને એમાંથી પાછું ઘી બનાવતા ને વાપરતા. તે તો તૈયાર ઘી મળતા બહુ નહીં હોય ને, આમ કંપનીના અત્યારે મળે એમ. ના તે પણ ઘરના ઘી હતા. ઘરના આપણે અઠવાડિયે 2 કિલો હા, ઘી ચડાવી થતું. દઈએ. બે ભેવું મળતી હોય, ગાય સાઈડમાં મળતી હોય, એક ટાણું ડેરીમાં દૂધ ભરતા 12 શેર અને એક ટાણાની સાઈઝ કરતા. ટાણું એટલે ટક. અત્યારે આપણે નહીં બપોરનો ટક થયો, બપોરનો સમય, સાંજનો સમય. ટાણું એક ટાણું. એ તો જો કે ખબર પડતી હશે છોકરાઓને, કદાચ ઓલો ઉપવાસમાં એવા ટાણા બોલે ને એટલે હજી એ શબ્દ હાયલો આવે છે. પછી હું દાદાને કહું તમે એકલા હાથી હાકો, તો એક દાડ મેં કીધું લાવો હું હળ હાકું. મેં હાથમાં હળ દઈને આમ જોઈને એ ઢાંઢા હાકે, હું ઢાંઢ હાકું એ ખેડતા હોય. એક ફેર લાવો તો હું ત્યાં મારા હાથમાં રે કે આમ થઈ ગયો. ખેડતા તાર પપ્પાનો હિસકો બાંધી ગાડી ઉલાળે. હા. સાયો રે ને માંડવી લેતા હોય ઈ. અહીંયા આડા હોય ને આડે હિસકો બંધ હિસકો આમ હાલે. અચ્છા માંડવી ખલું લેતા હોય, ઓલો ગાડું તો આમ પાછળથી ભેરો જ ઉલાળે, ગાડી ઉલાળે. ઉલાળે લઈએ, એમાં હિંચકો બાંધ્યો હતો. ત્યાં હિસકો બાંધવાનો. અને ખાડો હોય તો એ ખાટલીનો હિસકો કરતા, હા. ખાટલી સાયો કરતા, ખાટલીને આમ ટેકો દઈ અહીં લુગડું નાખીને અહીં રમતા.
નીચે અંદર રમતા હોય પણ ત્યાં તો શું છે ટેવ હોય તડકામાં રમવાની. હાલમાં તો એસી વગર છે ને બહાર નથી નીકળાતું એટલું બધું થઈ ગયું છે. હાલો તો હું દાળ વઘારી આવું હવે. હા દાળ વઘાર જા હા કઈ ખરખો નાખ. આ ગેસ બંધ છે. હા તો મોઢા આવ્યા ને તે તેલ આવી ગયું હા તો હવે ઈ 2 ચમચી નાખો. ઉડશે ને? હા ઈ ઉડશે. ચમચી મોટી રખાય ને હવે એટલી બધી નહીં ઉડે તમ તાર બીવામાં હજી નાખો. એટલે હા જોજે હો. હા હવે આ હિંગ નાખો. ચમચી આની જ એટલી. હા બસ હવે? હવે વઘાર આમ પકડીને ઓલા નાખી દે. એમાં મેં ઓલરેડી બધો મસાલો નાખી દીધો. જોજો આની ઉપર લપસે ને. નાખવાનું ને? હા લપસે બપસે હું સાટા ઉડે ખાલી. આ બા થઈ ગયું ડન ડના ડન. બસ રસોઈ હારી આવે ને ગેરંટી નહીં. એને હારી આવશે હલાય નાખી ના. હા દાળ બા દાદાની ઈચ્છા ભાઈ મેં પૂરી કરી. દાળ મારે બનાવવાની હતી એ ઈચ્છા દાદાની પૂરી કરી. મમ્મીની ઈચ્છા લોટ બાંધવાની હતી એ પૂરી કરી. આમાં ધાણા નાખી દો રોય. ધાણા નાખી દઉં. આમાં ધાણા તમે નાખી શકો છો. એટલે લીમડા પાને ગયો અંદર. હા તો એ નાખવાનો જ હોય પણ આ તો બહુ ઉડે ને એટલે મેં તમને કીધું નહીં તમે લીમડો નાખો વઘારમાં. હા હા એ હવન કુંડ નથી આમ મોટો ભરીને નાખી દે. બસ બસ નેતર વીટી લઈ લાવ હાલે. કેવો રહ્યો આજનો રસોઈનો અનુભવ તમારો? સારો રહ્યો. આપણે તો ક્યાંય બહુ ખાસ કર્યું નહીં પણ સારો રહ્યો. મજા આવી ગઈ. જે કર્યું એમાં મજા આવી. તો આવું ક્યારેક ક્યારેક કરતું રહેવાય કે તમારે બહાર જવાનું છું હોય ને તો તમને આવડી જાય. ધીમે ધીમે જેન્ટ્સને રસોઈ આવડવી જોઈએ. હવેનો સમય ધીરે ધીરે એ આવશે. એનું રીઝન એવું છે આજકાલની યુવા પેઢીમાં જે છોકરીઓ છે એને બધું કરવું ગમે છે, ઘરનું કામ કરવું નથી ગમતું. એટલે નથી ગમતું એનું રીઝન એ કહું તમને કઈ રીતના નથી ગમતું. એ પહેલી જ વાત એ ઇન ફ્યુચર 2 જણાએ કામ કરવું પડશે કેમ કે છોકરીઓને હવે બહારનું કામ ઓફિસનું કરવું પડે. એટલે જ્યારે ઘરે આવવાનું થાય એટલે બધું એક લોડ ન લઈ શકે કેમ કે 2 આખો દિવસ બહાર કામ કર્યું હોય. એટલે 2 કામ હવે આવનારા ફ્યુચરમાં આજથી 10 વર્ષ 25 વર્ષ પછીની વાત કરું છું કે 2 જણાએ કામ કરવું જ પડશે ઇન્ડિયામાં. હવે કેમ કામ કરવું નથી ગમતું એનું રીઝન એવું કેમ કોઈ નો વિચાર્યું કે આખો સમાજ એમ કેમ વહી ગયો? પેલા તો 2 કરતા, લેડીઝ બહુ કામ કરતી, બટલું કામ કરતી, ફળિયું વાળવાનું આ તે બહુ રહેતું કામ પેલા. હવે કેમ નહીં? તો જે છોકરીઓ ઘરે કામ કરે ને એને હવે શ્રેય નથી મળતો. એટલે એની સમાજમાં કે વાહવા ન થાય. એટલે છોકરીનું જીવનમાં એને કે વાહવા જ ન મળે કે આજે તે રોટલી બનાવી, શાક બનાવ્યું. આખા મહેનત કરવાની પણ શ્રેય ન મળે. ક્યારેય સમાજમાં વાત ન થાય કે તે આમ કર્યું, આખું ઘરનું સંભાળી લીધું. સમાજ સામે એકબીજા ન કહેતા હોય. એટલે બધાને સેલ્ફ રિસ્પેક્ટ હોય કે નહીં? એટલે છોકરીને એ મળતી બંધ થઈ ગઈ. જ્યારે રસોઈ કરવાનું શરૂ કર્યું ને એટલે થોડુંક એવું લાગવાનું. એટલે સમાજમાં હવે છોકરી એ બાજુ વળવા મળી કે આપણે બહારના કામ કરશું, ભલે પગાર નજીવો આવે, સમાજમાં તારીફ મળશે કે નહીં એ જોબ કરે છે, એ આમ કરે છે, એ પૈસા લાવે છે. આ કામમાં પૈસા ન મળતા હોય અને શ્રેય શું કહેવાય શ્રેય આ એ વસ્તુ ન મળતી. એટલે થોડુંક થાય એટલે એ ઉપર ગયું. ચાલો આપણે ખાઈએ પીએ મોજ કરીએ. ગોળિયા તને વાવી દે હે, પછી જરીક લોટમાં બોળવી દે હે, પછી પાટલી મૂકીને તારે વળી દેવાની. વાટકી પછી થાય તોય અમે ખાઈ લેવું. દીકરા કડવું ઓહળ માને પાય તોય માં સહન કરી લે. હારી બનાવો હાલો. ભાઈ એમ તો સારું કીધું કે રોટલીના જે પેંડા બનાવવાના ને પેંડા પછી માં ડાયરેક્ટ વણવાનું જ આવે એટલે એ સારું છે. લુવા કેવાય, ગોળિયા કેવાય. લુવા ગોળિયા ભાઈ એટલે એ એક વસ્તુ સારી છે. મારે લોટ ખાલી એને બહુ વણવાનો. સારો બાંધ્યો છે, વાંધો નથી. આવડી જશે જ 1-2 વાર બંધાવીશ. હવે ફાઇનલ છેલ્લો લુક છે ને આ ટાઈપનો હોય. અહીં કહણવાનો કહળ કુણ આવી ગઈ એમ. હું આવી ગઈ કુણ આવી ગઈ. કોઈણ આવી ગઈ ભાઈ. પેલા એ પેંડા જેવું ઓલા ગોળિયા થઈ જાય પછી એને હું વણીશ બરાબર. અને મેન ચિંતા એ હોય કે ખાશે કોણ? એટલે લોકોને ટ્રાય તો ઘણાને રસોઈની કરવી પણ ખાશે કોણ? એટલે ઘરમાં 1-2 જણા તમને એવા મળી જ જશે કે આ પાડશે કે હું ખાઈ દઈશ, તમારા સપોર્ટમાં હશે. પછી એના માટે બનાવવાની. અનેરી વણશે ત્યારે કોણ ખાય? એના સપોર્ટમાં હું હોઈશ ને. એમ જ હોય. તારી વખતે તારા પપ્પા હશે સપોર્ટમાં ઉભા હશે એમ. એટલે બધાને મોસ્ટલી છોકરીઓને તેના પપ્પા જ ઉભા હોય. મમ્મી ના પડતા હોય, એના ભાઈ ના પડતા હોય, આવું નહીં ખાવ. મમ્મી એમ કે હરખી કર ના જાય હું કરાય તું. અને પપ્પા એમ કે જેવી થાય એવી કર, હું ખાઈ જઈશ. કોઈ ન ખાય તો હું ખાઈ જઈશ. ભાઈ એમ કે ઈ કરશે ને તો ખાઈશ જ. ખાઈશ જ નહીં. એટલે ભાઈ થોડો વિરોધમાં હોય. એ બધાના કોમન કહાની છે બધાના ઘરની. એટલે કદાચ તમારા સાથે એવું ફીલ થયો છે. હાલો ભાઈ આ રોટલીના પેંડા બને છે. મને પેંડા શબ્દ નીકળી જશે કેમ કે લુવા કહેવાય. લુવા એટલે હું રોટલી વણી લઉં. પછી એને આમ લોટમાં બોળવાનું. એ મને આવડે છે. પછી આમ ઘસવાનું અહીંયા લોટ વાળો. પછી આમ ખખેર નાખવાનો થોડોક લોટ. પછી ગોળ ગોળ ફેરવવાનું, પછી વણવાનું. ધીમે ધીમે બહુ એટલો બધો ભાર સ્ટાર્ટિંગ થી પોલા પોલા છે. સ્ટાર્ટિંગ થી ચોરસ થઈ ગઈ.
આમ કરવાનું આમ 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 કર. જે માસ્ટર શેફ હોય ને એ વેલણ આમ 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 આડું જ રાખે થાય ને એવું પહેલેથી પતલી રોટલી થઈ ગઈ એ સારું થયું રોટલી ઓલો ભાખરીમાં આમ ન થાય આ થોડોક લોટ આનો કૂણો મેં કેમ કે ભાખરી બનાવવાની ટ્રાય કરી છે પરોઠું બનાવ્યું. એ મારા બા આવજો જોવા રોટલી બા કેવી બની મૂછી કઈ અસલ થાય. આ હું હા એ આમ પાટલીથી મૂછી ને હા 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 આમ ઈ તું તો રહેવા દે અહીંથી આમ આમ કઈ. ખેવું નહીં થી આમ હા 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 ઓલો ખૂણો ન લેતો અહીંથી લેજે. આ બધું લોટ જાડો જાજો છે જાજો છે. સિફ્ટી લાવ્યો હું આમ લોટ એ બધું લાવ્યો જો આ વચ્ચે પતલું થઈ ગયું ભલે આય લે જાડો લાવું આમ તરત થઈ ગયું લે હવે આ આ આ આ અહીંયા જાડું રહી ગયું બા આય વળ પછી આમ લાંબુ નીકળશે ઉપર એમાં ઊંચી પાટલી પાટલી ફેરે તું તારે થઈ ગયું બા ગોળ બની આમ 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 હું તને શીખવાડું આમ આમ ભણાય કોર કોર લેવાય હવે આ રેડી થઈ ગઈ છે તું તાર નાખ તાવડીમાં શેકાય તું ચીલો ક્યાં છે નાખ દઉં ને શરૂ જ છે હા નાખ દે એમ ઘંટાડાન. હાથે લઈ ઓલું થાય લાગે રેડી સરસ થઈ ગઈ લે આ ભાઈ જો આ છે ને ઘડી નારાયણ ખાય ને ગોળ એક જ ગોળ એક જ હશે નહીં બે બીજો કર્યો ને હા આડિયો આ થોડીક આડા હોળી છે એ ભલે રે હાલે તાવડી વચ્ચે નથી એ લે છોટી ગઈ છે એ તો. બા હવે તમે ખાઓ. હા હું ખાય તું તારે છોટી ફાટી ગઈ છે હજી હું કટકો થઈ જાય એવું લાગે છે આ જો પેલા આને આમ કરવાનું હા પછી આમાં ખખેરવાનું હા સોપડ નહીં તાર હવે આમ 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 કરી દે દબી દે હા હવે ફેરવી નાખે છે હવે બનાવ. આમ આમ પોલે પોલે હાથે કરી હાથે બી દે ઓલે હાથે આમ ફેરવાય સાઈડમાં જાતી જઈશ સમજો હા બા આમાં આમાં ગોળ કરી જો રોટલી ગોળ ફરે અને ગોળ થાય છે નજીકથી બતાવ મિત્રો જો આ એક્ઝેક્ટ આ ગોળ હું આમ કરું છું ને તો ગોળ બનતી જાય છે હાથે જરીક આમ રખાય હાથે આમ રખાય હા તો ફરે ને આવડી ગઈ આને ક્યારે ફેરવાની કેજો આ બળી નો જાય હાલે વાળ સરસ થઈ આ ગયું ઓલું નાન જેવું બન્યું બા આ જો હું ચાલુ ગેસે બતાવ જો નાન હવે હારી છે ના હજી આમાં ઘી બી સોપડશું ને એટલે કમ્પ્લીટ થાય અને આ બને જ છે તોય જો છેલ્લે છેલ્લે વિખાઈ જાય છે સ્ટાર્ટિંગ થી આપણને હેલ્ધી ફાવે છે આઈ ન જવા દેવાય પાછું હોય ને આઈને અડધી અડધી વળાય એટલે એમ નહીં આ હું તને શું કહું આમ આમ જો આમ આમ અડધી અડધી વળાય અડધી અડધી આમ આ કામ ન કરાય આમ. અચ્છા હા હા જો લે હા હા આમાં ન આવવા દેવાય કેમ કે વચ્ચેથી તો ઓલરેડી પતલી થઈ ગઈ હોય આ ઓલી વાર બળી જાય હવે નાખી દે આમાં આમાં ને આ નીચે કાચી છે બા પાછી તો ફેરે પાછી પછી હા થઈ ગયું જો આ બીજી ટ્રાય છે. હવે આ કમ્પ્લીટ જ બની આ નીચે આમ છે ને કડક થઈ ગઈ તો બા એ કડક બતાવ નાખી દે તું તારે એ કડક જ થઈ જાય ને પતલી સાથે બસ હવે એ વળાઈ ગઈ તું તાર જવા દે અહીંયા વણ હોય તો વણ આશે જરીક જાડી હા બસ લ્યો ચાલો આ આપણી બીજી રોટલી તમે જોયું પહેલી રોટલી કરતા બીજી રોટલી ગોળ બની એ લ્યો તોય હરખી ન લાગી એ રહેવા દે તરત નો ફેરવાય તો તરત ન ફાટી હોય તો તૂટી જાય તો આડી પડી હોય એનું એ તોય થઈ જાય એના બધે તાપ જાય પેલો ઢોસામાં તમામ તવો ખેહીને સાફ કરે લોટી આમાં એવું કઈ હોય નહીં મને હવે આવડી ગઈ છે તમને તો આવડે જ ને ઉંમર કાઢી રોટલી બનાવવા પેલા ક્યાં હતું મારે ફેરવીને ન વણતી હું જાણું આમ ઊંચી કરીને વણતી હવે આવડી ગઈ છે હવે છે ને થોડીક વાર ફેરવતા એમ ને હા જો એટલે હું પેલા હું આમ કરીને જામ અચ્છા ફેરવીને કરતા આમ વણતી લોટ ન નાખતી એટલે આમ કરવી પડે આ લોટ હોય ને હા એટલે હાલે એમ અચ્છા આવી રીતના કોર્નર કાઢ્યા કરતા હા હવે લોટ નાખી છે ને હા એટલે ફરે ને હું પેલા લોટ વઈને એની વણતી સમજાણું એટલે હાથે ઊંચી કરવી પડે હા હા વાળ રોટલી હા બા હા જો ઈ આ બની આ જે ઊંચું થઈ ગયું હતું ને એ ભાગ થોડોક હા ફેંકી જેવો બન્યો ફેંકી કાચી હોય ને એ જેવો ભાગ છે ઈ. આ રેડી આ તમારી જાડી બની અને એક જગ્યાએ પતલી નો થઈ મારી રોટલી છે ને કઈક પતલી થઈ છે પણ આને છે ને ભી ન દેવાનું ઠાલી હાથે વણવાનું પોસે પોસે હાથે વણવાનું આમ પોસે પોસે હાથે આમ આપણે પેલી રોટલી ગાયની હા આ ગાયની થઈ ગઈ હા કૂતરાની કૂતરાની થઈ ગઈ હા હવે છે ને આ પહેલી રોટલી આ કૂતરો ભાભો બીજી રોટલી કૂતરી બાય હવે પહેલી રોટલી એને દેવાની હોય કૂતરા નહીં હું દયાવી આ ત્રીજી તમે ખાજો તમે બનાવી દાદાએ આપણને ટાસ્ક આપ્યો તો રોટલી બનાવવાનો દાદાને બોલાવું દાદા હાલો તમે રોટલી બનાવવાનું કીધું તું ને બનાવી હાલો જોવા મેં ઓર્ડર જ દાદાનો હતો
આવડે જ ને આ મેં બનાવી ને આ બાએ બનાવી. તમને આવડે છે? આ નકશો જોયો એ મેં બનાવ્યું. તમારે બનાવીશ દાદા તમારે? આ તો કઈ અલગ જ જાતની બની છે મિત્રો. હાલો હવે રેગ્યુલર રસોડું આપણે હોપી દેવી. આપણે પછી ક્યારેક 10 જણા કે દાદા તો દાદા પાસે રોટલી બનાવશું. દાદા 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 10 કોમેન્ટ આવી તો દાદા પાસે. પપ્પાની રોટલી જોવા માટે મિનિમમ 20 કોમેન્ટ જોશે. પાપા 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 અલગ અલગ 20 જણા અલગ અલગ કોમેન્ટ કરે છે. અને સૌથી અઘરું અને કોમેડી તમારે ફીલ લેવું હોય ને રોટલી જોવી હોય બરાબર તો નહીં તો તમારે 40 જણા કોમેન્ટ કરવાની તો જયદીપભાઈ ઓલું કરશે બરાબર. હું ગણીશ આપણો બ્લોગ લાઈવ થયા એક વ્યક્તિ નહીં, અલગ અલગ વ્યક્તિ. નહીં એક વ્યક્તિ 40 અલગ અલગ વ્યક્તિ જોઈએ. પછી એક જ વ્યક્તિ દાદાની અલગ નામની કોમેન્ટ કરે, પપ્પાની અલગ નામની કોમેન્ટ કરે તો ચાલશે ઈ બરાબર. એટલે 40 કોમેન્ટ જયદીપભાઈ છે, 10 એ દાદા છે. તમારે જેની ઈચ્છા હોય ને એ આપણે રોટલી બનાવશે. હાલો રોટલી જલ્દી કામે લાગો, આ બળી જશે. આ જો મારી ના બળે નહીં, મારે પાપડ થઈ ગયો. હાલો હવે તો આ જમી લઈએ અને જમ્યા પછી મળીએ. ગાઈસ તો આજનું ભોજન રેડી થઈ ગયું છે વિથ મેડ બાય ચિંતન ખોખર એન્ડ સપના ખોખર એન્ડ વર્ષાબેન ખોખર. આપણી આ દાળ છે એ પડ્યું ને મેં પડ્યું ને થાય થોડુંક એવું થાય. ચાલો ભોજન લઈએ અને સાથે આજે પ્રસાદ પણ આવી ગયો છે. પ્રસાદ ક્યાંનો છે એ શ્રીનાથજીનો છે ભાઈ. શ્રીનાથજી પણ રાજસ્થાનમાં શ્રીનાથજી છે ને નાથદ્વારા ને નહીં તો આ તો અહીંયાનો છે વાડીનો. આ છે ને ઉષા હા રાજસ્થાન હા ઈ લાવી અને આ શ્રીનાથજીનો છે. બાજુવાળા ગયા હતા રાજસ્થાન ક્યાં બાજુ વાળી જતા? આ બાજુવાળા ક્યાં જતા? ઈ શ્રીનાથજી ગયા હતા. રાજસ્થાન વાળું? ઈ મને નથી ખબર ક્યાં આવ્યું ઈ? શ્રીનાથજીનું આવ્યો ઈ મને ખબર છે. હું નથી ગઈ શ્રીનાથજી. ગાઈસ તો સાંજ પડી ગઈ છે. અમે અત્યારે સ્પેશિયલી ઘરે વીએ એવા કેમ કે ચાનો સમય થઈ ગયો છે. આ ચા ઓલમોસ્ટ બની જ ગઈ છે ને કે બનાવવા મૂકવાની છે તો બની જ ગઈ છે. ઓકે અને આ બાજુ મમ્મી અને પપ્પા બેઠા છે. તો મમ્મીની ઈચ્છા ઘણી બધી હતી રોટલાની ની પૂરી કરશે. પપ્પા તમારી શું ઈચ્છા છે? મારી ઈચ્છા એવી છે કે સપના સાડી પહેરે ને તો સારું. સાડીમાં છે ને બહુ મસ્ત લાગે છે. આમાં છોકરી લાગે. હો અત્યાર સુધી તમારી ફરમાઈશ આવતી તો મારી ફરમાઈશ આવી તો મારી પૂરી કરવી પડશે. કરવી પડી છે ભાઈ. વડીલોએ કીધું સાડી પહેરો, વડીલોએ કીધું રોટલો ખાવાનો. આ સાંજે ભાઈ રોટલા કઈ શાક બનાવવાના? કઈ ગુવારનું શાક ને રોટલા. ઓકે તને જે ભાવે તો ગુવાર ભીંડો કાંઈ વાંધો નહીં. ને મને તમારે જે ખવડાવવું એ આજ તો બાકી તો એવરેજ તો તમે શું છે હું ભાખરી ખાતો હોઉં, રોટલો ઓછો ખાઉં છું. કેમ કે એમાં થોડોક મને મોળો લાગે. પણ રોટલામાં બાજરાના લોટમાં હું બીજું મિક્સ કરો? જુવાર કરો અને બીજું કંઈ બસ એવું મિક્સ કરીને રોટલા બનાવે છે. કાંઈ નહીં ચાલો સપના આવે ચા પીને તારે જવાનું છે સાડી પહેરવા માટે બરાબર. સાડી પહેરી લે આજે. હા મમ્મી જો સાડી પહેરી લીધી. સરસ લાગે સાડીમાં. આમને થોડુંક આમ વહુ એવું લાગે. છોકરી લાગે. તો કારણ તો અરે કોઈ ના વહુ. હા લીજે બાને બતાવી એવી લુક. ભાઈ મેન છે ને બાને આપણે લુક બતાવી આવી કે સાડી પહેરી જો. હા આ જો સાડી પહેરી. તો આ સપના રે જો મેં કીધું આવી જાય કાથાળી લાગે દીકરાને બહુ છે બધું છોડી. હા સો ઈ થયું. પપ્પાએ આવું જ કીધું છોકરી લાગતી હતી. આ પહેરે તો લાગે કે હોવ છે. હાલો આજ તો બહુ ઈચ્છા હતી મારે. આમ તો બે જ ઈચ્છા હતી પણ આજ મને એમ લાગે ઈચ્છા મારી પૂરી થાય. મંદિરે દર્શન કરવા જવું છે. એક બેને મને કાલ કહ્યું ને હું રામજી મંદિરે ગઈ હતી. મને હાથ બી ગયો હાલો મારે હમણાં જ કેદું ના ગયા નથી તો આજ તમારી ઈચ્છા મારો દીકરો પૂરી કરશે એવું લાગે. હાલો જાવી સાડી પહેરી છે તો સાડી તો પહેરી જ લીધી. તે કામ કર તું અનેરીને એને ફોન કરીને રેડી કરવાનું કે આપણે એની ત્યાં લેતા જઈએ મામાના ઘરેથી. અનેરીને લેતા જ આવી ત્યાં. હા અને ઉપરથી મમ્મી પપ્પાને બોલાવી લેવી બરાબર. હાલો બધા જ આવી. તમારે આવું મંદિરે હાલો બેસી જાઓ. દાદા ના આગળ બેસાડી. હા તો દાદાને લઈને હા ઓકે. પાછળ ચારને બેસવાનું છે પછી એડજસ્ટ કરવું પડે ને. હા. અમાય સમજો સિયાઈ આવી ગઈ અને અનેરી આવી ગઈ. અનેરી જાવું છે ને બકરી જોવા? અચ્છા બળદ ને બકરી ગાડું ત્યાં બધું હશે. લાબુબુ આવી ગઈ. ગાડું ગાડું નથી. ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા. શું કહે છે? કુકુ લે ખુશ થઈ જાય તાળી પાડવા મળે. જો ઉપર વિમાન. ચાલો તો ફાઇનલી મંદિરે અમે પહોંચી ગયા ને દાદા.
ગાઈઝ અમારે રામજી મંદિર આવવાનું થયું અને આરતીનો સમય થઈ ગયો તો સાંજનો, તો આરતીનો લાભ મળ્યો. બાજુમાં શિવજી મંદિર છે, મારી પાછળ તમે જોતા હશો, ત્યાંય આરતી શરૂ થઈ અત્યારે. આમ તો બે સાથે જ શરૂ થઈ હતી, એટલે હવે ત્યાં જઈએ. ત્યાં સ્તુતિ શરૂ છે અત્યારે. બા છે ને વડલાના દર્શન કરે છે અત્યારે. ગાઈઝ જિંદગી કેવી અલગ છે તમે જુઓ. અચાનક સાડી પહેરવાનું થઈ ગયું, અચાનક અમે મંદિર આવી ગયા, મંદિરે અમે દર્શન કર્યા, સામે મંદિર કર્યા. આ દિવાલની ઓલી બાજુ એક્ઝેક્ટ તાપી છે ને, સામે જે બિલ્ડિંગ દેખાય છે ને એ મોટા વરાછામાં આવે છે. અને હજી એક વસ્તુ તમને બતાવું, છોકરાઓ માટે ખાસ હાથી આવ્યો. હાથી આવ્યો. હાલો ચપ્પલ તો પહેલે તું ચપ્પલ પહેરી લે. હાલો હું થયું. હાથી આવી ગયો અને હાથી ઘાસ ખાય છે. આમ તો રોંઢાની ચા પીતો હોય એમ સેજ જ તે એના શરીર પ્રમાણે. જોજે તો એ તું નહીં રહેવા દે ભાઈ. અને એની જો બીવે છે, થોડી બીવે છે ઈ. પીવાય ને છે ને, ધીમે ધીમે બધો નાસ્તો કરી લીધો. ગોતે છે પણ અસલીમ એના પગ વચ્ચે છે ને દેખાતું નહીં હોય, કેમ કે થોડુંક એક કદમ પાછળ જાય ને તો થાય. હાચી વાત ને? એને એમ કે પતાઈ ગયું હુંડલામાં તે નહીં. આ જો હુંડલામાંથી એને રોટલી ખાધી. ભાઈ હાથી છે ને એના કાને હલાવી શકે, તમે નો હલાવી શકો. હલાવો તો હાથી હલાવી શકે. કાન જો કેવા હલાવે છે, અવાજ આવે ભટકાડે. એક પગે ઊંચો કરી દીધો. જો એ છે ને બધું ભેગું કરે છે. તો ભેગું કર્યું, હવે એમાં ધૂળ ચોઈટી છે, ઝાપટ છે, એટલે નો ઝાપટું ડાયરેક્ટ ખાઈ ગયું. અહીંયા છે ને ગૌશાળા હતન છે અને જો વાછરડી અનેરીને મજા આવી ગઈ. ગાય 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 થોડીક વાર પછી અડે એને છે ને. હવે એક બાજુ સનસેટ થાય છે, સૂરજ જો ધીમે ધીમે નીચે જાય અને આ બાજુ એક હોડી અને હોડી પાછી આવે છે. એટલે હા એ પાછી સાંજે ઘરે આવે છે. આ નજારો છે. ગાઈઝ આ વખતે છે ને સાંજે આવ્યા ને એટલે ઘણી બધી બોટો બધી અહીંયા રિટર્ન થઈ ગઈ. ક્યાં ગઈ અનેરી? અચ્છા અહીંયા છે. ભાઈ આ બધું ટેલર હતું. બ્લોગમાં મજા આવે આવશે. પેલા ઘરે પહોંચીએ. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ આવવાની છે, એટલે જોજો. બા દાદા નીચે બહુ બધું જવું પડે એમ હતું, એ નહોતા આવ્યા. આજે છે ને અનેરી કાગડો, કોયલ, કુકડા, પછી હાથી, ગાય, બકરી, આટલા બધા પ્રાણીઓ આજે જોયા. એટલે ઘણીવાર છોકરાઓ બહાર નીકળે ત્યારે બધું ટીવીમાં જોતી, પણ આજ બહાર નીકળે ને આ બધી વસ્તુ જોયું તો હું છોકરાઓને સમજ આવે. હા એ બધા પ્રાણીઓના નામ બોલતી હતી ચોખ્ખા એકદમ. હા તો અનેરીને એના મામાના ઘરેથી અમે ઉઠાવી હતી ને પાછી ડ્રોપ કરી દીધી અને હવે ઘરે જઈએ. ભાઈ જિંદગીમાં સૌથી છેલ્લે હોય હેપીનેસ, ખુશી, બરાબર. અને ખુશી શેમાં હોય કે ખુશી હોય તમારા પરિવાર ખુશ હોય ને તો, તમારા કારણે તમારો પરિવાર ખુશ હોય તો. એ આજના વ્લોગમાં દેખાય. વડીલોને કેટલી આશા હોય, મારે મંદિરે જવું છે, મારે તું ઘરનું કામ કરાય, બરાબર. આ બધી વસ્તુ કેમ તું રોટલો. એવી જ રીતના ભાઈ આજનો રોટલો જમવામાં મેનુ તમારું હેલ્થનું ધ્યાન વડીલો રાખે. તમે નો ખાતા હોય તો ખવડાવે, પણ એ તમારી હેલ્થ હાટું ખવડાવતા હોય. ભાઈ એટલે જિંદગીમાં ઘણીવાર છે ને વાત ઝીણી હોય, પણ તમે કોઈ પણ કામ કરતા હોય, તમે પૈસા ગમે એટલા કમાઈ લો, છેલ્લે હોય પરિવાર. આજ તમે માનશો ને એટલા કસ્ટમર અને પાર્સલ નકરા આવે છે, એનું અનબોક્સિંગ. એમ કે ભાઈ ભાભીની હમણાં ખરીદીમાં ગયા હતા, બહુ બધો માલ લઈને આવ્યા છે નવો, તો એનું ટેગિંગનું કામ. અને સપના બપોરથી આવી હતી સાંજના 5 વાગ્યા સુધી કન્ટિન્યુ, 5:30 સુધી કન્ટિન્યુ રીલ્સનું શૂટિંગ. એક કપડાં કાઢીને બીજા, ત્રીજા, ચોથા નકરું રીલ્સનું શૂટિંગ. બોલવાનું 50 જોડી કપડાં પહેરતી. હા એટલી વસ્તુ તો લોડ, બરાબર. અને કસ્ટમરો હેન્ડલ, તો એ બધા કામ વચ્ચે ટાઈમ કાઢ્યો ને અમે, કાઢ્યો પરિવાર માટે છે આવું. ચાલો અત્યારે ભોજનમાં છે ભાઈ રોટલો અને શાક. આ રોટલો તો સમજાણો, આ ભાખરી કોના માટે બનાવી? દાદા નથી ખાતા? રોટલો ભાવે છે ને એને? દાદાને ન ભાવે, ગરમીનો ન ભાવે ને દાદાને કબજિયાત રહી ને તો એ ભાખરી ખાય, રોટલાથી કબજિયાત. ઓકે, એટલે ભાખરી તો 2 ભાખરી એની બનાવી એમ? 2 ભાખરી ખાઈ જાય? દોઢ ખાય પણ હાલ એમ તો કઈ
નો બને બને નહીં, કેમ કે આજ મેં બનાવ્યું. મને આજે ઈ સમજાણું ભાઈ, અડધી રોટલી નો બને, રોટલી બને તો આખી જ બને, અડધી રોટલી નો બને. સરસ નો બને, ગોળ જ બને. હે, મારે તો અલગ બની થાય. વાહ, મારી રોટલી જોજે તું મારો વ્લોગ જીવનમાં ટાઈમ કોણે કાઢી ખાધી રોટલી? હા, ઈ મેં કીધું તું કૂતરાને ને ગાયને આપી દે, કેમ કે પેલી બીજી રોટલી તી જ હોય ને. કૂતરાને ત્રીજી બાએ બનાવી હતી, ઈ બાએ જ ખાધી. ચાલ, ફ્રી થઈ ગયા છીએ હવે. બા અને દાદાને પૂછી લઈ કેવી મજા આવી. કેવી મજા આવી દાદા? બહુ વળી કેમ ને જવાય ન્યા ને બહુ ઉદય સારું છે. તમને ક્યાં વધારે ક્યાં મજા આવી એમાં? ઈ કઈ જગ્યાએ? ગોલપા વાળા મંદિર છે ને હા, ત્યાં બે આવવાનું સારું રૂપાળું. રૂપાળો. બસ તમને? મજા આવી. મારે બહુ ઈચ્છા આવે, મને સપના આવે મંદિરે ક્યાંક જવું જોઈએ એવું લાગે છે, પણ હલાય ને એકલા જવાય ને. હા, તમારે થારું બસ સપના આવે, અમારે તો હારે જ હોય. હારે હોય ક્યાંથી હારે આવે? ઈ ઉપરથી યાદ આવ્યું, અત્યારે ભાભીને ઘરે બેસવા જવાનું છે. બેન મળ્યા ને તે ઈ કે હું રામ મેં કેમ મોઢું ઈ કે હું રામજી મંદિરે ગઈ હતી ને જ પછી આવી. અને ત્યાં મને ઈચ્છા હતી, પણ જો એકલા જીગર હાલે નહીં અને હાલીને જવાય નહીં. હા. એમ હતું ને કહું કોને કહેવાય તો નહીં કોઈને, તો કાં ડોશી ઉપાડો. અરે ના ના, એવું ન હોય બા. ના ના, કહી દેવાનું બા. આજ તો અમારે રામ લક્ષ્મણ જાનકીજી ને હનુમાનજી મારા દીકરા ને હૃદય વહ્યા, હા. એટલે કે આજ બા ને દાદા ને હાલો લઈ જઈ મંદિરે. તે બહુ હા. મજા આવી. બરાબર. હા, ગયા ને દર્શન થયા ભાઈ, આરતી ના હતું. હવા ઉદાસ ને બહુ મજા આવે, પગ થાય સારી. હા, હા. દર્શન બધા બહુ સારા. હા હા, રામ તે એવું આપણા નસીબ કેટલા હારા, આપણે ગયા ને આરતી ચાલુ થઈ, તો આરતીના દર્શન થઈ ગયા ને. અને આરતીના દર્શન રૂપાળા છે આ હા. બરોબર કેવા સારા. તો અત્યારે છે ને ભાભીના પપ્પાના ઘરે બેસવા જવાનું છે. હું ને સપના કેટલા સમયથી નથી ગયા એના ઘરે બેસવા માટે, તો આજે જઈએ ફાઇનલી. રેડી? અને હા, આ સપના એના ઓરિજિનલ લુકમાં પાછી વીઆઈવી છે. પણ એમાં એવું છે, લાગે સાડી સારી પણ એમાં કમ્ફર્ટેબલ ન થાય, કેમ કે બધી રસોઈ બનાવવાની થી લઈને વાસણ ઉટકવાથી લઈને બધું કેટલા પછી મંદિરે જઈને કામ કરવાના, એટલે પછી કાંઈ ને રેગ્યુલર રૂટમાં આવી ગયા. ચાલો હવે ત્યાં જઈએ બેસવા માટે. ભાભીને ઘરે જઈને મળો. ભાઈએ કેમ કીધું કે મારે કેટલા સમયથી જવું હતું, પણ કેવું કેમ કોને કેવું એમ. એટલે એની નજરથી જો, બાની નજરથી તેને એમ લાગતું હોય ને કે આ લોકો નકરા વ્યસ્ત જ છે આ કામમાં ના કામમાં, મારે કેમ કેવું મંદિરે જવું છે. એટલે એને જો આજે મોકો મળ્યો તો એને કહી દીધું. એટલે ઘણી વાર વડીલોને મોકાઈ મળવા જોઈએ કે પણ હવે છે ને તો દરરોજ એ રીતનું જ રહે. ડેઈલી એટલે આપણે સાંભળીએ છીએ. મેં એને કીધું તારે કહી દેવાનું, તમારે બિંદાસ કાંઈ પણ હોય ને તો કહી દેવાનું. મંદિરે જવું છે એમાં છે શું, કહી દેવાનું કે મંદિરે જવાની ઈચ્છા છે. જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય યોગેશ્વર. એટલે એ પણ હું રોટલો ખાઈને આવ્યો અતુલભાઈ. મુખવાસ પેપર ડાયરેક્ટ. હાલો હાલો, ખાવ ખાવ. સ્ટાર્ટર છે. એ હેતાંશ અનેરી નો આવી. જય યોગેશ્વર એન મામાને ઘરે છે ઈ. જય યોગેશ્વર. રસ્સા બને છે. અમારા ઘરે મામા રોકાય છે. હે, મોટી ગાડી લઈને મંદિરે ગયા હતા બેટા, તને કેમ ખબર? ગેસ તો ઘણું બધું બેઠા અને રાતના સમજો ને 12 વાગી ગયા. હવે ઘરે પહોંચશું. 4 વાગે તો પછી સવા 12 થઈ જાય. વાર લાગશે. એકચ્યુઅલી છે ને મોટા વરાસામાં છે પાવર વહી ગયો છે, પણ આ જેટલો પ્રકાશ દેખાય ને ઇન્વર્ટર ઉપર છે. એટલે બહુ મોટું ઇન્વર્ટર છે અહીંયા. આ અવાજ આવે કે ગાઈઝ અત્યારે મોટા વરાછા અને વરાછાની વચ્ચે તાપી નદી ઉપર ઊભો છું. આ બાજુ આખા નાના વરાછામાં ક્યાંય પાવર નથી અને આ મોટા વરાછા આખું અંધકારમય. આ જેટલી લાઇટ દેખાય એ ડિવાઈડર વાળી છે લાઇટો, બાકી જો ક્યાંય નથી. આ ખુલ્લું આકાશ અને વાદળ ઈ બાજુ સહેજ દેખાય છે, બાકી અહીંયા બિલ્ડિંગો આખા ગાયબ થઈ ગયા છે, કેમ કે બધી જગ્યાએ ફૂલ અંધારું. આખું અંધારામાંથી વિંધીને આવ્યા છે. આવું પહેલી વખત થયું કે આખું સુરત અંધકારમય છે. આખું સુરત એટલે આ બે વિસ્તાર, પછી કતારગામની, ડિંડોલીની, વેસુની ખબર નહીં. ભાઈ તો આજના માટે ભાઈ આટલું જ. તે પણ બહુ મજા આવી ગઈ આજના બ્લોગમાં. આજે ફેમિલી સાથે આનંદ સ્પેન્ડ કર્યો, વધારે મજા આવી ગઈ. બાકી અત્યારે એવો જ અમે આખું ફેમિલી સાથે મળીને નાનું યોગદાન અને મોટો આનંદ લીધો હતો. સાથે સાથે શિયાળાનો ખજૂર પાક એ બનાવ્યો હતો. બહેનો માટે તો ખાસ અત્યારે જે વ્લોગ સજેસ્ટ કરું છું એ તો છે જ તે. ભાઈઓ પણ જોઈ શકે છે, પણ બહેનો ખાસ જોજો. જે અત્યારે સજેસ્ટ કર્યું છે ને એ વિડીયો એકલા તો જોઈ લેજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. શ્રી સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.